મહારાજની જય. એક ભોજનમાં કહે છે ગુરુનું નામ લેતા નોર્ય મનોરથ ઠાલા. જે મનની અંદરના અર્થ હોય ને એ કંઈ ઠાલા નો બધા મનોરથ પૂરા થાય. પણ નિરાત સદગુરુ મનના મળે તો પળમાં સુખિયારો થઈ જાય. ગુરુનું નામ લેતા નોર્ય મનોરથ ઠાલા. બોલો ભગવાન બોલો. સતગુરુ મહારાજની જય. હમણાં આપણે અધ્યાય વાંચ્યો મેં શ્લોક આવ્યો સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ઘણા વર્ષો પહેલા હું આ જોતો ને મને એમ થતું સ્વધર્મે નિધનમ શ્રેય એટલે નિર્ધન થઈ જતો હશે પણ એવું મને લાગતું પેલા. નિધનમ એટલે નિર્ધન એમ મૃત્યુ થાય પણ મને પેલા આવડું સમજાયું કે સ્વધર્મે નિધનમ છે અમે આ ધંધો કરાય નહીં. પછી સમજાણું કે નિધનમ એટલે મૃત્યુ. સ્વધર્મે નિધનમ શ્રેય એટલે સ્વધર્મ નિભાવતા નિભાવતા મૃત્યુ થઈ જાય તો પણ એ શ્રેય કરશે એમ. પરધર્મો ભયાવહ. બીજો ધર્મ ગમે એવો ચડિયાતો દેખાતો હોય તો એ ભય ઉપજાવનારો છે. પણ સ્વધર્મમાં રહેવું ને એ જ કામ કઠિન છે. પરનો તો મોટા ભાગે સહજ સ્વભાવ થઈ ગયો છે. પરમાં તો સહેજે સહેજે માણસ વ્યૂ થઈ જાય. પાણી ઢોળો એટલે સહજ સ્વભાવ છે કે ઢાળ તરફ જ જાય. ઉપર ચડાવવામાં જ મહેનત કરવી પડે. એટલે અભ્યાસ દ્વારા અશક્ય કાંઈ નથી. અભ્યાસથી સ્વ ઉપર લક્ષ જઈ શકે છે. લૌકિક બાબતમાં એ માણસ પીએચડી કરી લે છે અભ્યાસ કરીને, તો એમાં એવો અભ્યાસ આમાં કરે તો આમાં અશક્ય નથી કાંઈ વસ્તુ. એટલે પોતાનું કલ્યાણ સ્વમાં છે એમ. કારણ કે પરમાં તો કીધું સ્વમાંથી પરમાંથી ખસ સ્વમાં વસ આટલું બસ. તો એક બે વાક્યમાં આખો તમામ સાર આપી દીધો એમ. પણ ઓલો જૂનો જે અભ્યાસ થઈ ગયો એટલે પરમાં આપણું મન સહેજે સહેજે વયું જતું હોય, આપણું ધ્યાન ન હોય. દિવસ દરમિયાન ઘણી વખત આવું બનતું હોય. કારણ કે પુરુષાર્થ સ્વમાં જવા માટેનો જ કરવાનો છે. સદગુરુએ તો સ્વની ઓળખાણ કરાવી દીધી. પણ એમાં આપણે કેટલો સમય ટકી શકીએ. पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है और स्व के चिंतन से सत चित और आनंद प्रकट होता है. કારણ કે આઠે પોર આનંદમાં છે ને સ્વમાં રહેતો એ વ્યક્તિ જ રહી શકે. પરમાં રહેવા વાળો આઠે પોર આનંદમાં રહી ન શકે. એને લાભ હાનિ રાગ દ્વેષ મારું તારું એ બધું થઈ જ રાખે. અને સ્વમાં એ કાંઈ રહેતું નથી. કારણ કે પરમાં અનેક છે ને સ્વમાં પોતે એક છે. આજ પરનું ચિંતન તમે કરવા બેહો, જાગરણ હોય તો ઘણી વાર બૈરાઓ શેરીમાં વાતું કરતા હોય ને તો વાતમાંથી વાત નીકળે જ રાખે. હવાર પડે ને તો એની વાત ન ખૂટે. સવાર પડે એટલે કે હવે જાગરણ પૂરું થઈ ગયું હોઈ જાય. ઘણા વર્ષ પહેલાં અમારે ડેલીએ બેઠા હતા ને તો મને જ 2-3 વાગ્યા લગી હોવા ન દીધો. અવાજ આવે છે એટલે એનો અંત આવે એમ નથી પરનો. પણ સ્વમાં પોતે એક જ છે.
કારણ કે પરની વાતનો અંત નથી આવતો એનું કારણ શું કે એ ખંડિત વસ્તુ છે અને સ્વ છે એ અખંડ છે. એક વાણીમાં કીધું ને, અખંડ સાહેબજી કો નામ और सब खंड है, मेरु सुमेर ब्रह्मांड सभी खंड है, અખંડ સાહેબજી કો નામ. એટલે અખંડ છે એ પોતે જ છે, સ્વ પોતે જ છે, અખંડ છે એ. કારણ કે બાકીનું જેટલું રહ્યું એ બધું ખંડિત છે. હવે ખંડિત વસ્તુના સંગમાં તો તમને ખંડિત સુખ જ મળવાનું. ખંડિત વસ્તુ કોઈ દિવસ કોઈને અખંડ સુખ ન આપી શકે. અખંડ વસ્તુ જ અખંડ સુખ આપી શકે. તમે જે વાંચ્યું એમાં આવ્યું કે ઓલી બિલાડી જેમ ખરાબ માની ઉંદરને પકડી લે, તો એવી રીતે પોતાનો કલ્યાણકારી જે વિચાર છે એ પકડી લે ને એ ઉપર જો કામ કરે તો સ્વમાં રહેવું કંઈ કઠિન નથી. કારણ કે બીજા બધા વિચારો એટલા બધા મનમાં હોય છે વ્યક્તિના કે એમાં સ્વની યાદી જ નથી થતી એને. મહાપુરુષો મોટે ભાગે એકાંત મારી એનું કારણ એ છે. સંઘમાં તમે કદાચ મૌન રહ્યો ને તો એ કાંઈ બીજાની વાત સાંભળો તો એ રાગદ્વેષ થઈ જાય, કાંઈ જોવો તો એ રાગદ્વેષ થઈ જાય. કારણ કે મોટે ભાગે સંસાર છે ને આંખથી અને કાનથી જ અંદર ઘૂસે છે. આવું શાંતિથી બેઠા હોય કલાકથી અને એમાં કોકનો ફોન આવે એટલે રાગ કા દ્વેષ થાય, કાંઈક એવું દ્રશ્ય જોવું તોય થાય. ત્યારે ખાલી એટલું જ વિચારવાનું છે કે જે કાંઈ છે હું છું એમ. એવું યાદ રહે તો કામ થઈ જાય ને. તો કામ થઈ જાય. જે કાંઈ છે હું છું એવું યાદ રહે. જે કાંઈ છે એ હું જોઈ નકું થઈ જાય તો કાંઈ જોવાનું રહેતું નથી, જાણવાનું રહેતું નથી, અને બોલવાનું પણ રહેતું નથી. બોલવાનું કાંઈ દે નહીં. આપણે ગુરુજી અર્જુન બાપાએ કહેતા ને કે બધા જ્ઞાની જ છે એમ. એ કે હું ઓરી તમને જ્ઞાન આપવા બેઠો. બધા જ્ઞાની છે કે કોઈ જ્ઞાની નથી. વાતે હજી બધા જ્ઞાની જ છે. મચ્છરીઓ એને જ્ઞાન છે. લ્યો એટલે મચ્છર તમે જોજો ઉતારી છે તો લાઢી ઉપર નહીં બે. ખબર છે કે એમાં બોરિંગ કરીને લોહી નહીં નીકળે. એ જ્યાંથી લોહી મળે એમ ત્યાં જ બેસે. તો મચ્છરને આવું જ્ઞાન કોણ આપે? એ જ્ઞાની છે. હું કાંઈ જાણતો નથી ને એનાથી કાંઈ અજાણ નથી. હા, એવી વાત છે. જગદીશભાઈ કહેતા ને કે બાપા એમ કહેતા કે તમે જ્ઞાન લ્યો એટલે કે મીંદડીને જ્ઞાન થઈ જાય. તમે એક જ્ઞાન લ્યો ઉપદેશ એટલે મીંદડીને જ્ઞાન થઈ જાય. બીજે દી પાછો પાઠ માંડી બેઠા ઉપદેશ કરો. અહીં આપણને સારું એમ થાય બધાને જ્ઞાન થઈ જાય તો પાછો બીજે દી ઉપદેશ કાં. એટલે આ બધી અટપટી વાત છે. आत्मज्ञान अटपटा है, झटपट में समझ में नहीं आता, लेकिन एक बार जो समझ में आ जाए तो सारी खटपटे मिट जाती है. છેહેલું અને આમ પાછું કઠિન છે, કારણ કે અભ્યાસ નથી એટલે કઠિન છે. એક ગામડામાં એક ભરવાડનો છોકરો હાવ અભણ, ગામમાં ડોબા ચાલે એટલે ભેંસું. એને બાલ મંદિરમાં બેડ્યો કે તું હો એકડા શીખી લે. તો 2-3 દી ગયો ને તો કે એ આ કામ મારાથી નહીં થાય, હો એકડા શીખવાનું કામ મારાથી નહીં થાય. એ કાળજાળ ગરમીમાં જંગલમાં ડોબા ચરાવતો ને એ એને હેલું પડતું. પણ એકથી હો એકડા લખવાનું કામ એ કે એ મારાથી નહીં થાય, કારણ કે એને એનો અભ્યાસ નથી ને ડોબા ચરાવવાનો અભ્યાસ થઈ ગયો. ડોબા ચરાવવાનો અભ્યાસ થયો એટલે એને એ જ ફાવે. પણ ધીરે ધીરે એમાંથી ઉપર ઉઠીને આ તરફ જાય તો કાંઈ અશક્ય કાંઈ છે નહીં. પણ મનુષ્યની સાચી લગ્ની હોવી જોઈએ.
ये कौन सा उकदा है जो हो नहीं सकता, छोटा सा कीड़ा पत्थर में घर करे और इंसान होकर दिले दिलबर में घर न करे. એટલે કઠિન કાંઈ નથી, પણ આપણે પોતે જ કઠિન માની લઈએ તો આપણે આપણા પગ ઉપર કુવાડો કર્યો. કઠિન નથી એના પ્રમાણો પડ્યા છે કે આ કેટલા મહાપુરુષો થઈ ગયા, અગાઉ જે થઈ ગયા અને અત્યારે વર્તમાનમાં ઘણા છે, તો કઠિન હોય તો એને પ્રાપ્ત ન થવું જોઈએ ને. પણ આપણી લગ્ની એટલી બધી નથી અને આપણે પરમાં શું છે સહેજે ઘડી જાય છે એટલે કામ કઠિન થઈ જાય છે હેલું. હેલામાં હેલું કામ હોય તો પરમાત્મા પ્રાપ્તિ, અને અઘરામાં અઘરું હોય તો એ પરમાત્મા પ્રાપ્તિ છે. એમ અભ્યાસ થઈ ગયો એના માટે હા વહેલું છે. એકાંત જ્ઞાનીઓ માટે અવસર કહેવાય, એક જાતનો આનંદ એને આવે. પણ અજ્ઞાનીને એકાંતમાં મૂકો તો એના માટે એ સજા જેવું લાગે એને કે સારું આમાંથી છૂટી તો સારું એમ. કારણ કે એને કોકને કોક ભેગા કરીને કાંઈક ને કાંઈ વાતચીતને આંતર કરીને ટાઈમ કાઢવો છે, એમાં એને મજા આવે. ડોબા ચાલવાની ટેવ પડી ગઈ હો એકડામાં ભણે નહીં, એના જેવી વાત છે સતગુરુ મહારાજની.